મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। આજે જવાનું આપણે વડા હનુમાન દાદાના દર્શન કરવા। પહેલું આપણે જવાનું ગેરેજી બાઇક અમુક કરાવવા, પછી એને પેટ્રોલ પુરાવીને આપણે વડા બાજુ નીકળીએ। એને બ્લોક બનાવશે, થોડોક બ્લોકમાં બનાવે જો મજા આવશે। એટલે મિત્રો આપણે ફાઇનલી ગેરેજ આવી જાય તો બાઇક અમુક કરવાનું ચાલુ છે। બાઇક અમુક થઈ જાય એટલે પછી નેહરા આપણે ગેરેજ આવી જતા તો અને હાલ છે ગામમાં આવી જાય તો બાઇક અમુક તો આ ગાડી પણ આવેલી છે, બાઇક આવેલું છે। આપણે બાઇકનું સીટ કવર નખાઈ ગયું, હવે આપણે નીકળીએ પેટ્રોલ પંપમાં। પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાનું છે આપણે। Sorry ass DJ. એટલે મિત્રો આપણે આવી જાય પેટ્રોલ પુરા એટલે બતાવી દઉં ફોન નાખો। આ પતાવી નોખત ખરી ફાઇનલી પેટ્રોલ નખાઈ રહ્યું આપણે। આપણે જવાનું આજ વડા મજા આવશે। પેટ્રોલ નાખવાનું ચાલુ છે કોણ એક તો આ બેઠા તો પેટ્રોલ નખાઈ ગયું આપણે। હવે વડાને આટલેથી એટલે મિત્રો આપણે જાલમોર આવી જશે। હવે જાલમોર તો ડાયરેક્ટ ને પાદળી તળાવ આવી બતાવી દીધું છે ને તળાવ જોગમાયન મંદિર પણ છે। તળાવમાં પાણી ભરેલું છે, જબરજસ્ત પાણી ખૂબ છે। માતાજીનો હાથ પણ બહુ છે મંદિર આગળ એટલે દર્શન કરાવું બતાવું। બ્લોકમાં બના રહેજો તો ગાયું છે, પાણી પણ ભરેલું ચબૂતરો જો આ દરવાજો છે મંદિરના અંદર જવાનો દર્શન કરવા માટે। આ તો મંદિર હવે આપણે રોડે ચડીએ। Sorry ass DJ. એટલે મિત્રો આપણે કાકોરવાળા રસ્તે ઓહટવાનું છે પાદળીથી। હવે કાકોરમાં આવી ગયા, કાકોરવાળા રસ્તે ઓહટી ગયા જોઈ લો મિત્રો। બ્લોકમાં બના રહેજો, આગળ પણ મજા આવશે જોવાની। એનાથી હવે નીકળી ગયા છે રોડ ડાયરેક્ટ બડાવામાં। બ્લોકમાં બના રહેજો। એટલે મિત્રો આપણે કાકોર આવી જાય તો સમરવાન મંદિર છે। આ પણ ગેટ છે, વચ્ચે જવાનું છે આપણે ડાયરેક્ટ વડા। જો દુકાન પણ છે વહેન વચ્ચે રિક્ષા એ પડી, રિક્ષામાં આવું જ જઈ શકો છો આપણે। જો આ રસ્તે થઈને આપણે જવાનું છે વડા। જો ગાડી આવી જઈએ આ ગેટે થઈને આપણે જવાનું છે ડાયરેક્ટ વડા હનુમાની। બ્લોકમાં બના રહેજો, જોગમાન મંદિર જોઈ લેજો। એને થઈને આપણે Sorry ass DJ. એટલે મિત્રો ફાઇનલી આપણે વડા હનુમાન દાદા મંદિરે આવી ગયા। તો એટલે બતાવું બગીચો આટલેથી દેખાઈ રહ્યો છે। આપણે હનુમાન દાદા મંદિરે આવી ગયા, જુઓ ઝાડખા પણ મસ્તન છે। અંદર જઈને પણ આપણે બતાવશે, પહેલાં દર્શન કરી આવા હનુમાન દાદા। જોઈ લો મિત્રો આપણે હનુમાન દાદા મંદિરે આવી ગયા। જુઓ બહારથી આવું દેખાય છે, જોઈ લો મિત્રો। હનુમાન દાદા અંદરથી મંદિર મસ્તન છે, જોઈ લો મિત્રો। નજીક જઈને દર્શન કરાવી આવું તમારે પણ, અમે પણ દર્શન કરી લો। જોઈ લો મિત્રો અમે પણ દર્શન કરી લીધા, તમે પણ કરી લો। એટલે મિત્રો આપણે આવી જાય બગીચામાં, જો બગીચો બતાવી છું। બગીચો મસ્તન છે મિત્રો, જોઈ લો બગીચો, ઝાડકા પણ મસ્તન છે। અમારા ચાહક મિત્રો મળે અમે તમે મળાવી જજો। બહુ મોટા બ્લોગ છે। તમારા ચેનલનું નામ શું છે? વિજય શૈલેષ ચેનલ તમે એકલાના તો આ ભાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે બહુ મોટા ક્રિએટર છો, એ મોટા છે એટલે મને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો મળીએ। જોઈ શકો બે લોકો અત્યારે બિલ્ડિંગ પડે કેમ ચાલુ તો આપણે ચાહક મિત્રો મળી ગયા હતા। જો બતાવી દઈએ તમને બગીચો ચાહક ને બગીચો ખતરનાક બગીચો છે આપણે વડા ગામમાં હનુમાનના મંદિર છે અને બગીચો પણ છે ખતરનાક। જોઈ લો મિત્રો આગળ પણ બતાવું। જોઈ લો મિત્રો હનુમાનના મંદિરે હિંચકા પણ પહોંચેલા છે આવા, જોઈ લો છોકરા હશે। આ બાજુ પણ જોઈ લો ઝાડખા વાયેલા છે અંદર બગીચામાં। બ્લોકમાં બના રહેજો। બગીચો ખતરનાક મંદિર બતાવું છું। થોડો આગળ બીજા બગીચામાં બતાવું હું તમને, બ્લોકમાં બના રહેજો, આગળ પણ બતાવી છે।
એટલે મિત્રો આપણે બીજા બગીચામાં આવી ગયા. જુઓ રામની મૂર્તિમાં બતાવી દઉં તમને. આ રામની મૂર્તિ વડા ગામમાં બગીચો પણ તડકો પડે જબરદસ્ત. એટલે આપણે હવે બહાર જઈએ. બ્લોકમાં બના રહેજો. બગીચો પણ મસ્ત ને હવે ડાયરેક્ટ સીધા બહાર જઈને મળીએ દુકાન જઈને. બ્લોકમાં બના રહેજો મિત્રો. આપણે આટલો બ્લોક પૂરો થાય છે. આવા બ્લોક આવતા રહે. ચેનલ સબસ્ક્રાઈબ કરજો.